નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રાસી ગયા છે। એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જેથી કરીને ઠેર ઠેર લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વડોદરા હોય, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ કર્યો છે। ત્યારે નવસારી આમ આદમી પાર્ટી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી ફ્રી કરવાની માંગ કરી છે। આ આવેદનપત્ર તેઓ દ્વારા આપવામાં આવ્યું છે અને તેઓએ જે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તેમની પડખે આવીને ઊભા હોય તેમ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આજરોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે હાલ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે એના તોતિંગ ભાવ બિલ વધારા વિરુદ્ધમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 12 દિવસના 2000 જેટલું બિલ અત્યારે હાલમાં જ ન્યૂઝમાં ફરી રહ્યું છે, તેમ એકનું બંધ ઘરમાંનું 9.24 લાખ રૂપિયા જેટલું તોતિંગ બિલ ભાવ વધારો કરી સરકાર દ્વારા લૂંટવાની કોશિશ ચાલી રહી છે, એનો સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નવસારી ગલી ગલીમાં, ફળિયે ફળિયે, ગામે ગામ લોકોને જાગૃત કરશે અને સ્માર્ટ મીટરનો ખુલ્લેઆમ વિરોધ કરશે, ભરપૂર વિરોધ કરશે। અને બીજી અમારી એક માંગ છે કે જેમ દિલ્હી અને પંજાબમાં 200 યુનિટ વીજળી મફત આપી સરકાર સામાન્ય લોકોને રાહત આપી રહી છે, એ જ રીતે ગુજરાતમાં પણ આ 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે। અને જો આ અમારી માંગો પૂરી નહીં થશે તો આવનારા દિવસોમાં આંદોલન પણ ઉગ્ર થશે।